જય માતાજી મિત્રો, જય વિહોતમાં. તો ફરીથી મારા લાડકવાયા વિહોતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હું તમારા માટે એક નવો સ્ટીકવાળો વિડીયો લઈને આવી છું. તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. તો અત્યારે ગરમી બહુ ચાલી રહી છે અને ગરમીનું તાપમાન 45 ડિગ્રી 40 ડિગ્રી વધી રહ્યું છે. તો એના માટે જો ગરમીમાં મોઢામાં ચાંદી પડી જતી હોય અને બહુ ખાંસી થઈ જતી હોય અને તમે ઘણી દવા કરાવો છો તોય તમને ના મળતી હોય તો હું તમારા માટે એક જોરદાર સ્ટીક લાવી છું ને જોરદાર ઉપાય છે. જો તમે આટલું કરશો ને તો તમને જૂનામાં જૂની ખાંસી હશે તો પણ મટી જશે અને મોઢામાં જો ખોટલા પડ્યા હશે અને ના મળતા હોય ને તો પણ આ દવા કરવાથી તમને મટી જશે. તો તમારે શું કરવાનું છે, હળદર થોડીક તમારા હાથમાં લઈ લેવાની. જો અહીંયા મેં આટલી હળદર લીધી છે. ચપટી જેટલું તમારે આની અંદર મીઠું લઈ લેવાનું છે. ખાંસી હોય ને તો આની અંદર મારી પાસે અત્યારે બાજરીનો લોટ નથી એટલે મેં નથી નાખ્યો. તો તમારે બહુ જ ખાંસી થતી હોય ને તો હળદર, મીઠું અને બાજરીનો લોટ આને બરાબર મિક્સ કરી નાખવાનું. મીઠા અને હળદરને આવી રીતે તમારે એક મિક્સ કરી દેવાનું અને આની ફાંકી મારી જવાની. આ પ્રયોગ તમારે ક્યારે કરવાનો છે કે રાત્રે તમે સુવાનો તમારે ટાઈમ થાય ને ત્યારે તમારે હળદર, મીઠું અને બાજરીનો લોટ આની ફાંકી મારી દેવાની છે. ફાંકી માર્યા પછી તમારે અડધો કલાક કશું ખાવાનું નથી અને કશું પીવાનું નથી. આવું તમને ગમે એવી ખાંસી હશે ને, જો તમે આવું 2 કે 3 દિવસ તમે આની ફાંકી લેશો ને તો તમને ખાંસી હશે, કફ હશે ને એ પણ મટી જશે. અને જો મોઢામાં દુખાવો મોઢામાં ચાંદી પડી હશે તો આ મેં તમને જે દવા બતાવી છે હળદર ને મીઠું, તો તમારે ગુનગુનું થોડું પાણી તમે કરી નાખશો અને એની અંદર ચપટી મીઠું અને ચપટી હળદર તમે નાખી દેશો અને એના કોગળા તમે કરશો ને તો તમને ગમે એવી ચાંદી હશે, ફોટલા પડ્યા હશે, જીભ આવી ગઈ હશે, મોઢું આવ્યું હશે ને તો પણ મટી જશે. તો આ પ્રયોગ તમે અને આ દવા તમે દેશી દવા છે, આપણા ઘરેલું છે, તો તમે આ દવા જરૂરથી લેજો. અને આનાથી કોઈ સાઇડ ઇન્ફેક્શન થતું નથી અને કોઈ કેમિકલ વગરનું છે. અને હળદર તો શરીર માટે સારી કહેવાય, ગરમ છે એટલે કફ હોય, ખાંસી હોય, ગમે તે વસ્તુ પર તો તમને હળદર મીઠાથી કોઈ નુકસાન થતું નથી. તો આવા જ વિડીયો જોવા માટે મારી લાડકવાયા વિહોતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને સાથ સહકાર આપતા રહેજો. તમારા માટે આવા વિડીયો હું લાવતી રહીશ તો મારી ચેનલને સપોર્ટ કરજો. જય વિહોતમાં, જય માતાજી, બાય બાય.